कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. હા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. આપણે કેટલા દિવસ પહેલા હિચકો ઓર્ડર કર્યો ઉપર થઈ ગયું છે. હા, પણ એને 2-3 વાર ફોન આવ્યા, પણ આપણે હવે વીકેન્ડનું ને એવું કહે તો આપણે અવેલેબલ ન હોય, એટલે આ હિચકો ઓર્ડર કર્યો હતો. એટલે એ લોકો આવી અને અહીંયા જ એસેમ્બલ કરી દે તમને. આ પૂરો બની જાય ને પછી બતાવીએ કેમ. મને લાગે ને થોડુંક વાર્નિશ કરવું પડશે એવું લાગે છે. તો ખરો વાર્નિશ કરેલો પણ ઓલો વરસાદથી પ્રોટેક્ટ રહે કે નહીં એમ જોઈએ. આમ 10 મિનિટની અંદર તો કમ્પ્લીટ કરીને જતો રહ્યો કે એને ખબર જ હોય ને ક્યાં શું આવે એમ. હું કહેતી હતી ને ગાદી નથી, મને ખ્યાલ છે એમાં નહોતી ગાદી ત્યારે. આ છે ને અલગ હતું, હા મેં સાઈડનું અલગ હતું. એને ખાલી છે ને આ ફિટ કર્યું, આ ફિટ કર્યું, નીચેનો પાયા હતા ને એમાં પાછળ એની કંઈક લગાવ્યું. આ મૂવેબલ છે એમ તરીકે જો તો ઇઝીલી. હેવી કેવોક છે એમ. ના એટલે હેવી છે પણ એ વાંધો નથી. ચલો બેસો તો કેવું છે એમાં. મને ક્યારની ઈચ્છા હતી હિંચકાની. પછી આનું ફરમો જોઈ આવા લાકડા લઈને ક્યારેક બનાવશું. ઇન યોર ડ્રીમ રાજેશ. 400-500 પાઉન્ડનો આવતો હોય ઓફર હોય ત્યારે પછી આવી કોણ માથાકૂટ જફા કરે એમ. એ વાત એ સાચી. કેટલા નથી આ 412. 12. હા એટલે કહું કે આમાં કોણ આવું જફા કરે, બધું ફિટિંગ કરે ના તેને. ચલો સાહેબ મારી એક રીલ બની જાય. રાજેશ આજનો પ્લાનિંગ કયો આજે શું છે કરવાનું? આજે દિવસ લગભગ લાંબો રહેશે મને એવું લાગે. તું શોપ પર જા, થોડું કામ મારે છે એ પતાવી, પછી હું શોપ પરથી પિક કરીને આપણે કોસ્કોમાં જઈ, ડનલમમાં જઈ, ફાલ્કનમાં જઈ અને બધી વસ્તુ લઈને સાંજે આવતા રહી. ઓકે. અને આજ મારે બધાને બર્થડે વિશ કરવાની બાકી છે. આજે ભાણાની છે, આર્યાની છે અને પરેશની છે. આ 3નો બર્થડે. આર્યાની અને હું કે આ ડેટ છે, ભાણાની મને વેમ હતી, મને હતું કે આગળ પાછળ. મેં હવે કોલ કર્યો હતો આર્યાને, ઉપર હતો ને ખાલી એમ વિશ કરવા. બરાબર. હા કે શું કહેવાય કે હવે તો ગુજરાતી બોલે કેટલા વર્ષની થઈ કે 7 વર્ષની થઈ ગઈ. હા. અને મેં કીધું શું ગિફ્ટ આપી મમ્મીએ? ગિફ્ટ આપી કે હા હું આપી તો એને ગઈકાલે ઓલું બબલનું ક્યાંક લઈ દીધું હશે ને બતાવ્યું મમ્મીએ મને ગિફ્ટ. હજી નાની છે ને એટલે ચાલે. હા ડિમાન્ડ બહુ ઓછી હોય કે નહીં. પછી મોટી થાય ને પછી ડિમાન્ડ વધશે. સાચી વાત એ. ના એવું જોઈ કેટલું સરસ વેધર થઈ ગયું છે. આવું રહી તો સારું, પણ આખું વીક સારો નથી. ઉકળ્યા હતા આશાબેન ખબર ને. હવે આ હિંચકાની ઈચ્છા મને ક્યાંથી થઈ ખબર? વધારે તો આશાબેનના ઘર હિંચકા પર બેસીને વધારે થઈ ગયું મને. આ એક હૂક છે. હા એ અચ્છા હા ઉપર છે. મેં કીધું આ તો આરું નીકળી ન જાય. એને પણ કર્યું હોય ને શું કરી અને બંને સાઈડ પર આવી રીતના દબાઈ દીધું છે ને. આવું ખબર દેહમાં રાજેશ આવી જ થાંભલી હતી અમારે ત્યાં ગામડે. થાંભલામાં સેમ કડા મૂકી અને કડું એમ જ હોય, બે સાઈડ થી આમ થઈ જાય ને આમ હોય કડું. હા અને પછી ઉપર બોલ મારતું. એટલે હું કડામાં પણ આ જે હતો ને આવી રીતના ખાટ હતી એમ. એટલે એ તો કેટલી ઊંચી જાય છે. અહીંયા હોય ને તો છે કે આમ ઉપર પગ વહી જાય ને પાછળ વહી જાય હવે. એટલે પણ અત્યારે આપણે એટલા જ હિંચકા ખાવા ગમે. નાના હોય ને ત્યારે બહુ ગમતા મને હિંચકા ખાવા. મને યાદ છે ભાડ ખબર બહુ મોટી ઓસરી છે. હા મેં ભાડ નથી જોયું તે, ભાડ નથી પણ હું ઇમેજ કરી શકું છું. તમે વાત કરો છો ને તો એમાં બહુ મોટી ઓસરી એટલે જ્યાં હિંચકો ને પછી બહુ હિંચકા ખાઈ ને પછી એ લોચા મળે વળવા. ખબર મને જ ક્યારે થતું વળતા ત્યારે આમ થોડુંક હલે છે ખરો એમ. જોઈન્ટમાંથી હલે છે. વોરંટી ગેરંટી છે કે નહીં આપણા હિંચકાની? છે કે 5-10 વર્ષની છે. 10 વર્ષની? 5 વર્ષની તો છે. હા 5 વર્ષની હોય. 10 વર્ષની તો બહુ લાંબુ થઈ જાય. 5 વર્ષ ચાલે તે બહુ થઈ ગયું એમ. કોલ કરશું કે ભાઈ આ હિંચકો તો કેવો હોવો જોઈએ ખબર રાજેશ? આપણે ઇન્ડિયા જે ઘરે છે ને ખબર, લોખંડનો આખો ફાર્મ પર અત્યારે મૂક્યો પરેશભાઈએ, એવો હિંચકો હોય ને તો લાઈફ ટાઈમ ચાલે એમ. જોઈએ હવે જેટલો ચાલે એટલો. હવે આપણી પાસે કંઈ ચોઈસ છે નહીં.
અને મને ગમે છે. રસ્તો બહુ સરસ છે એમ. આ કયો રસ્તો છે? ચાલો લેસ્ટર એરપોર્ટ નથી નાનું એવું નહીં ખબર મને. લેસ્ટર એરપોર્ટ છે આજ પહેલી વખત ખબર મેં પડી જોયું મને. નથી પણ કંઈક ત્યાં બોર્ડ હોય છે. વચ્ચે સારું થઈ ગયું વેધર એમ. તડકો થઈ ગયો તો. બોલો સીધા કોસ્કો અત્યારે કોસ્કો જઈએ અંદર નથી જવું. દનલમમાં જવું છે જેવી તમારી ઈચ્છા. કે મારે છે ને 7 વાગે તો ઘરે પહોંચવું હતું એમ. હા તો પછી રહેવા દે પછી જાવ દનલમાં પછી જાઉં. પેટ્રોલ કોસ્કોમાં પુરાઈ લો અને જઈને ફાલ્કનમાં થઈને કેડી લઈને ફાલ્કનમાં પાછા કેરી આવે. એટલે કલાક જેવું થશે. મને વહેલું આવું હતું આજ. મને શું કહે કે લેસ્ટર બેસ્ટર એક જમીએ એવું કે ખાતા આવીને કાન મત લેતા આવીને પણ પછી મારો ટાઈમ અપ થઈ જાય ને. પ્રોબ્લેમ એ છે. જાવ દે હેડફોન હોય હેડફોનથી કરવાનું ગાડીમાં કરું તો ચાલે એમ. પણ રહેવા દે બાય નથી ખાવું કાલ બસ પછી આ ખાઈને હા એટલે જ ને. નહીં વહેલા હોત તો ખાવું તું. હું તો ખાતા જ એમ. પણ હવે નથી ટાઈમ એટલે હું નથી ખાવું. એટલે હું તો ક્યારની વેઇટ કરતી હતી તમારી 3:30ની. 3 વાગે તો તમને 3:30 એક્સપેક્ટ કરતી જ નહીં હો. તમે 5:30 કરી દીધા. વાવ કેવો મસ્ત રસ્તો છે. તો એ બધા જોઈન્ટ થઈ જાય છે ઉપર. અમે છે ને કુંડલા જતા ને ત્યારે આવા રસ્તા હતા. 2 ઝાડવા છે ને ભેગા થઈ જાય. પણ હવે ઓછા જોવા મળે. આપણે બધાય કાપી નાખ્યા છે ઝાડવા. હવે પાછા વાવવાનું ચાલુ કરી દીધા જોઈએ હાઈવે પર ને બધે. કે વાવા જ પડે. અત્યારે ગરમી કેટલી વધી ગઈ. ટિપિકલ ખબર ઓલું ગેરું અને ચૂનો હા એ લગાવી દઈએ. ઉદય નાખાય છે ને આઈ થિંક એટલે લગાવ થાય છે. એવું ક્યાંક હતું હા મને બસમાંથી ઝાડવા તો એટલી મજા આવતી ને બેઠી હોય તો મને એમ થાય કે ચાલતા હોય ને એવું ફીલ થતું. નાના હતા ને ત્યારે આમ. ચાલુ વરસાદે તડકો નીકળ્યો છે. ક્યાંક રેમ્બો દેખાશે હમણાં. વળાંક છે તે બધે ફૂલ સ્પીડમાં આવે. એ જો ફાર્મ છે જો ઘોડાને. આજ મારે કોસ્કોમાં અંદર નહોતું જવું તો પાછું જવું પડશે. ઓકે યાદ આવે તો લઈ લેવું. 2-3 વસ્તુ આપણે જે છે ને લેમન લઈ લઈશું. ક્રોસન્ટ છે લેમન છે એવોકાડો છે આ 2-3 વસ્તુ જે આપણે જોતી હોય ને લઈ લેવું. ટમેટા બોલાવે કેટલી આખું બોક્સ જ છે. વધી પડશે. આ ગજીબો કેટલો મસ્ત છે. પણ એના કરતાં જો આ ગેમ જ ક્યારેક છે ને હવે આ વિચારશું લેવાનું. આ પેલું ગેસ આવે એ છે આ બાર્બીક્યુ. આપણે હાઇબ્રિડ લેવું પડે. કેમ ગેસ વાળું કંઈ કામનું નહીં. કેમ ગેસ વાળું પણ કામ નહીં? એટલે ગેસમાં પછી તમે કોલસા ન વાપરીએ ઓકે મને એમ કે બે હાર્દિક વાળો એ છે કે નહીં. પણ એને મોટો છે આનાથી કે નહીં? ના ના આવો છે આ સારો છે ને જે આપણે લીધો એના કરતાં. કેટલાનો છે આ? 600નો. 575 હનુમાન મંદિર આવ્યું. ધજાનું દર્શન કરી લ્યું. જય કષ્ટભંજન દેવ. અહીંયા છે ને ચંદ્રાસન છે ને એમાં જ રાખી દો. જો અહીંયા સારું હોય ને તો એ જ લઈ લઉં. તો ફાલ્કનમાં જાવું લે રસ્તામાં આવે છે તો. મારા છે ને ટાઈમ ઓફ થયો 10 મિનિટ જ બાકી છે. કેમ કે મેં છે ને ગુરુવારની ધૂનનું સેટિંગ કરાવડાવ્યું. એટલે જ્યોતિબેન કીધું ફ્રાઈડે નથી જોઈન થતા. મેં કીધું મારે ને સેટરડે સન્ડે હોય ને ફ્રાઈડેનું અમારું કંઈ નક્કી નથી હોતું એમ. હેડફોન લગાવીને જોયું તો થઈ જશે. ને મારે બોલાવવાની છે એમ. મારે સાંભળવાનું નથી એમ. એટલે જોઈન્ટ ન થઈ શકું હું. 10 મિનિટ લેટ થઈશું. લિંક નથી આવી એની. ફોન છે ક્યાં ઊભી રાખશું ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કાંતિ કાકા સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તમને ઊંઘ આવી ગઈ હતી? તમે તો નુસ્કોરા બોલવા માંડ્યા તો મોઢે હોતો હતો. તો તમે બોલતા હતા. એનો જવાબ આવે હોતા બેડા તમારે નસકોરા ચાલુ થઈ જાય. હોતા બેડા. હે એ સરસ. મને તો લગભગ 1:30-2 વાગી જાય છે. ઓહ તો હું તો રહેવું હતું ને તો સવારમાં થોડીક મોડે સુધી. તો નીંદર ટાઈમે ઉડી એટલે હા કાકા મસાલા રોટલા એમાં મસ્ત આ રોટલા ખાધા હતા.
ત્યારે ખબર હતા ને તેદુરના દાઢમાં રહી ગયા હતા પાછા આજ બનાવવા દાળ ખાધા હા પછી તું ઇન્ડિયા લેતી આવી હતી હા એક વખત હા, એક વાર ઇન્ડિયા આશા મોકલો તમે હા આયશા ભેળા આવ્યો હતો તે ખાધો હશે તમે હા. હવે તમારે છે ને અઠવાડિયે એકાદ બે વખત આવતું રહેવાનું બસમાં રિટર્ન વાસીસ વેર તમે વહી જાવ તો ચાલે હા પાસ કઢાવી લઈએ ચાલે હવે એક બે અઠવાડિયે બાપુજીને એને પાસ કરાવી દેવું રજેશ એ લોકો લેસ્ટર ફરવું હોય ક્યાંક જવું હોય આડાવડું હવે કાંતિભાઈ ને બહુ સેટું થઈ ગયું બાપુજીને તકલીફ પડશે હવે અમે આવીશું તો અમારે હથવારો નહીં રહી તો બે દી અહીં ન્યા આવે ને અમે બે દી અહીં આવી તો હથવારો તો રહે રહે અમે વચ્ચે ભેગું થવાનું હા સિટી સેન્ટર છે ને ત્યાં હું કહું કે ઊંઘ આવી ગઈ હોય તો સારું એક કહું ના નસકોરા બોલતા હતા હું એકને આવી છે ને એકને નહીં આવે હું કહું મને એવું થતું એને હતું આવી દીધી. મારે અવાજ જ સાંભળવાનો હોય કલાક દોઢ કલાક નિંદર આવે જ્યાં સુધી મારી જેવું રહે મારી ચા છે? હા તું તો ઉજાગરા કરી કેવી પતલી થઈ ગઈ તવેલું હરખું હોય ને તો જ ઘી સારું રહે. કેવું લાગ્યું ઘી કાંતિ કાકા સરસ હવે ગાળો બદલ્યો રોટલાનો ગાળો પૂરો થયો અને ભાખરીનો ગાળો ચાલુ કર્યો હા મસ્ત ઘી પણ વેકડા જેવું હા એ ઘીનો ડિપાર્ટમેન્ટ રાજેશનો ઘી સરસ ઘી અને આ દહીં અને ટેસ્ટફુલ અને એમાં છે ને 2 મહિની માસ્ટરી આવી ગઈ છે એમ ઘી બનાવતા હોય કે તું આ ઘી રહી છે તું આ આવતી જ નહીં હું શોપ પર વહી જાઉં ને પછી બનાવે ઘી એ કે મને ટોક નહીં કરતી કે મને હાથે બનાવવા દે મારે આવું જોઈ લે ને ગુંદાનો વહીવટ થઈ ગયો કે નહીં ફાઇનલી તમે આવ્યા જ થયો કે બધાનો કંઈ વહીવટ થાત નહીં એમ હું આને છે ને બાફીને કંઈક કરવાની હતી હું ચીકણું હોય ને ચીકણું મારથી ન થાય ત્યાં મને આવે ને એટલે શિકાયત વહી જાય. પેલા જ્યોતિબેન કેવું હોય ને વરાળે બાફી નાખજો ને એ કે આ બાકી નહીં આવે આમાં આવે ફોનમાં હા તો એ કે એવી રીતના કરજો તો ચીકણું નહીં લાગે એમ તો બોલ ને અથાણાની રેસીપી. રેસીપી હે ને હા એટલે આવે હા એ વાત સાચી છે એમ ગોળ કેરી બધું આવે હા હવે તો બધું કોઈને ન આવડતું હોય તોય આવડી જાય આવડી જાય જોવે એટલે આવડી જાય પછી આવડી જાય. પણ આ ગુંદાનું અથાણું કરવું થોડુંક અઘરું છે ચીકણું હોય ને બધું આમાં કેવી જોડ લાવું નહીં કરે અમે ત્યાં છે ને હા ઓલું પેલા કોથળો રાખતા કોથળા ઉપર ફોડી ફોડી હા અને હાથમાં પહેરી ઓલા મોજા હા. કપડાના ઓલા આવે ને હા. કાગળના. હા. આપણે કલર નાખી તે નાખી ઠીક એટલે હા ચીકણું ન થાય એમ. લાવવા દઈ ડોલમાં હા મારા સાસુ સરસ કરે ઈ આની જેમ જ કરે ભરી મને લાગે થોડીક વાર ખાટા પાણી રાખે 2-3 કલાક એટલે ચીકણું વહી જાય ચીકણું વળ્યું પણ તારા ખાટું પાણી નથી ને નથી નહીં એટલે કેરી ખમણી નાખવાની ઠીક આ કેરી ખમણી ને હા એટલે ચીકાશ વહી જાય એમ ને શેકાશ વહી જાય ને ખટાશ હોય તો જ હાથનું સારું રહે ને હા હા ખાધું છે કોઈ દી બનાવ્યું નથી તો એ તેમ જ હોય ને. ને હવે અમને અહીંયા મળે રેડીમેડ હા. પણ આવા ન મળે ઓલા ખાટા હોય ખબર એવા ટાઈપના મળે વીબીમાં ને હું ખબર બેન નકર હું ન્યા કરી નાખે બોલોય લાવી હતી હું તો હું આથણાનું હા હા મેં તાર હાથનું કરવું હોય કે શાક કરવું હોય હવે એટલે મેં અહીંયા મોકલ્યા નકર હું ન્યા કરી નાખે મને ખબર જ નથી ગુંદાળ નકર તો હું તમને ના જ પડે તમે કીધું રાધિયારે મોકલી દીધા છે કીધું રમણીકભાઈ કે હા ગુંદા લેતા જાવ ને થોડાક આશીષ રાખે ને થોડાક રાજુ ન્યા મોકલજો પછી અમે શું કર્યું બેગમાંથી એક બેગ જ હતી અમારે હા પછી મેં ઓલી પાકીટમાં નાખી દીધા મેં રેવા દે ભલે નકર કાઢી નાખશું હા, બીજું શું ત્યાં અમારી કેરી થોડી અને આ ગુંદા ઠીકી બધું આવી ગયું ને અને ખાવાનું થેપલા ને એ બધું મેં અમારા પાકીટમાં નાખ્યું હતું આ પાકીટમાં નો વાંધો આવે હા. લીંબુ થોડાક લાવી હતી કિલો હા એટલે તો 3-4 કિલો વજન પાકીટમાં આવી ગયા એમ ને પાકીટમાં હતું 4.5 કિલો હા અમારે છે ને ત્યાં બહુ મોંઘા હતા મેં કીધું અહીંયા મોંઘા હશે તાર કાકા રોજ પીવે છે તે 2 કિલો લઈ ને તે કિલો ત્યાં રાખ્યા ને કિલો અહીં લઈ ત્યાં અહીંયા થમુડા લીંબુ સારા આવે છે તમારે સરસ એ આવે ને કઈ બહુ મોંઘા અને ત્યાં બહુ મોંઘા 250 હતા અમારે કિલોના હા હા એટલે મેં ન્યાય મોંઘા હશે ત્યાં અહીંયા થમુડા સારા છે લીંબુ સરસ છે લીંબુ તો અહીંયા કે ત્યાં તમને બેયને કામે લગાડી દીધા હું કહું કે આમાં શું થઈ ગયું ને અને અમે કાકા જો આખું શું કે પેલું ચાલુ કર્યું છે ને ગાર્ડનનું ગાંધીનગર ગાર્ડન છે ને એકદમ ક્લીન કરી નાખ્યું
અત્યારે પથારી કરીને શું હોય ને તો પણ ચાલે એવો. પછી કાંતિ કાકા ગાર્ડન એટલો ક્લીન કરી નાખ્યો ને, અત્યારે પથારી બથારી લઈને વહી જાવ ને જોઈ ગાદલા નાખીને વહી જાવ ને એવો કરી નાખ્યો બધાય. મોટું સાફ કર્યું ને પછી લાગે સારે ખૂણા લઈ લીધા આખામાં. કેટલા ઝીણા ઝીણા ડાળખા હોય એ ઓલાની વચ્ચે ફસાઈ ગયા હોય એ બધા ડાળખા કાઢી નાખ્યા. આપણે મસૂરી ગયા હતા કે નહીં ઓલા ધોધ કયો કેમ્પટી ફોલ. હા થઈ ગયો મસાલો તૈયાર. હા મસાલો તૈયાર થઈ ગયો. હમણાં રાજેશને આવશે ને તો એ લગભગ કાચા મરચા ખાય એ ભરેલા આવા. હા હાલો તૈયાર કરો એના લોટ ભરેલા બહુ ભાવે કા તો એને બધું દેશી ખાવાનું બધું જ ભાવે એમ. એ મજા આવે. એમનો ફોન આવ્યો હતો એ કે આવો લઈને કોઈ તમે જરીક તમે કેમ અંકલની ડ્યુટી કરવા માંડ્યા છે? ઓલા જો બિચારા ફાઈન મન કરી દીધું કાલે. ઓકે કટિંગ કરીને સરસ કરી દીધું. આને બિચારા શરીર હમણાં કાંઈ નથી મળતું, ન તો એ કરી નાખે. હા તમારું ઉપરથી કદાચ કરી દે હે. હવે એ કરે કે ન કરે, હું મારી સાઈડે તો પતાવું. હા બરાબર છે. તો ઓલી આવે તો કરીશ બેઠી બેઠી. એ સવારે જ કહેતા હતા, મેં કીધું સવારે એ નહીં ફ્રી હોય. હા કાલે જ કહેતા હતા ખબર. ઓ બીનની જગ્યા સરસ થઈ ગયું સ્પેશિયલ કા ખાચામાં આવી ગઈ. ના પાથરી દેશું લઈ આવીને ના સારું થઈ ગયું. કલર ના એટલે ફાઈન થઈ જાય. સારું થઈ જાય. ઘર મોટું માસી પણ કામ બહુ છે. એ તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યા છે. થેન્ક યુ. ફાઈન. હા આપણે શું શું લેવા બતાવો તો. એક નાનું નાનું કંઈક સારું લાગે છે. મને નાનું જ ગમે. મને ઓલા લોદના નો ગમે મોટા. હા જો એટલે જ લેવાય કે નાનું નાનું. હા સાંકળા છે જો. આ એ ફાઈન છે. બુટી છે કે શું છે ખબર એ છે પેટના આ સેટ ને બુટી છે એની અંદર. આ તો બહુ ફાઈન છે. એવું જ ખબર આંટી? કંદુરો. હા જુડો. હું મારી ગ્રેન્ડ ડોટર ને આપીશ. આવું બધું હું પહેરું નહીં પણ એને બહુ ગમે. દયાને એને આપીશ. આ તો હું પહેરીશ દિલથી. હા થેન્ક યુ. આ કઈ લઈ આવવાનું લાસ્ટ ટાઈમ તમે બંગડી મોકલી હતી પણ થાતી હાથી નથી. નહોતી ને એટલે મેં કીધું ડ્રેસ લઉં પણ હું મા પૈનાનું કેમ લેવો મેં તમે આવું લઈને આવું આંટી સરસ છે ફાઇન છે એમાં. સાકરા ને બધું. થેન્ક યુ. લઈ આવવાનું નહીં તમારે તો એમને લાવવાનું હોય એમ કાંઈ. આવું થઈ ગયું ને. પીવો ને જાય અમારે તમે ઠંડી ઉડી જાય. એ નાસ્તો નથી ખોલવો કોઈ નથી કરવો થોડું ચીજ આવે ઈ. મેં કાંઈ વધારે નથી લીધું. હોસ્પિટલ એ જ એ કે મને નહોતી ખબર નહીં તરીકે હું મેલ્ટન રોડ થી લઈ આવે તો કે તમને કેવું જ જોતું એટલે તમને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી. કે અમારે છે ને કોઈ ખાતું નથી. તે તો તો છોકરા કોઈ નહીં એટલે છોકરાઓએ મારા છોકરા કોઈ જ નહીં. હું કયો ક્રીવા તમારી ફેવરિટ થઈ ગઈ? તો મને પહેલેથી જ નહીં તમારી ક્રીવા હતી પણ ક્રીવાના તમે નહોતા હે પણ હવે તમે ક્રીવાના ફેવરિટ થયા જો. અમારી માટે વાહ સ્પેશિયલ ગિફ્ટ. સરસ કલર લઈ ગયો તો. હા હા આમે હું રૂપાળા રહ્યું ને મને બધાય કલર થઈ રહેશે. ઓલી ગઈ દાવ કુદરત. હા ઠંડી લાગતી હોય એવું લાગે કે એ જ કહેતા હતા એ અમને ગરમી સહન થાય પણ ઠંડી ન થાય અમારથી કે હવે મેં તમારું નામ તરત પહેરી લીધું જ પાછું એ કે હું તો આ કાઢતી જ નથી ઘરમાં કે બહાર ગમે ત્યાં 24 કલાક 24 કલાક ને હમણાં થઈ જાય વેધર સારું થોડું તો બહુ ગમે છે ચેતના લાવી છે પાછું કાળું પણ મેં કરતા મને આ મજા આવે ને સારું છે આ. ના ના આમ સોફ્ટ લૂમનું છે એટલે આમ પતલું ને ઉપર આમાં ઠંડી ઓછી લાગે. ઓછી લાગે આમ. અને ઓલું છે ને પછી આમ જાડું બહુ લાગે કેમ છે તબિયત તારી બરાબર છે? મીના હવે ખબર ને 2-4 દીની મહેમાન જ્યાંક જઈ શકશે મને એવું લાગે છે હવે. મેં એવો આશા મને પૂછતી હતી હું કઈ નક્કી નહીં મીનાનું હવે. મિક્સ કરવાનું છે ને હા નહીં નાની પડવાની ને જવાનું ને એને ખાવું છે ત્યાં સુધી તને ખવા દે એમ. હા હા ક્યાંથી લઈ આવી તું આ? આને ભેગી મૂકું તો હાલશે હા વ્હાઈટ જ છે એટલે વાંધો નહીં. ક્યાંથી લઈ આવી તું? ક્યાંથી? હા ઘેરથી પણ ઘેર તો કોઈક લાવ્યું છે ને. કોણ લાવ્યું? મમ્મી લાવી છે કે પપ્પા? પપ્પા લાવ્યા હતા. પપ્પા જ તને બહુ લાડ લડાવે છે વધારે પડતા કા?
બહુ શોખ છે શોખ બહુ કા દીકા દીકા ને પપ્પા ને બે ને ઉપરનું ટી-શર્ટ કાઢતી જ નથી. કર દે યાર હાલ. રીવા તું ખાજે ને રીવા તું તારી ફ્રેન્ડ ને ખવડાવજે ઓકે બે સામ ખોડાવો તો. હાલો તો એક બે એને જો કેટલું સરસ કર્યું જો જો. બટકા. મોઢામાં દે. તું એને દે. હે એવું કરે તો. અરે વાહ ખાસરા આપો હમ જો કેવું હસવું આવે છે તો હોય જ નહીં મને બહુ ગમે જમી લીધું બરાબર તમે લોકોએ હા હા જય સ્વામિનારાયણ ભજીયામાં એવું જ હોય એ તો બીજી વસ્તુ ચાલે તો અમે હું કંઈક વેઇટ કરો તો એની કે તો મરચા ખાધા એની તીખું ખાય તમે બનાવ્યા જ છે એવા શું કહેવાય મસ્ત. અત્યારે તને ભૂખ લાગી છે તને ભાવ હા એમાં એવું છે અમે સવારમાં આવીને તો આ તો આશીષે સરસ છે ને રોટલા ને શાક વઘાર્યું સવારમાં. રોટલા ને શાક જેમાં હતા કેવા લાગ્યા ભજીયા ભજીયા હજી મેં તો એક ચાખ્યું. તમે મને આ બધી આઈટમ આપો તો મને ખબર પડે ને બાબુ. બનાવ્યા પણ કેટલી આઈટમ છે મરચાના, કેળાના, મેથીના, બટાટા પૂરી, બટાટાના ગોટા. 4-5 આઈટમ છે એટલે બધી એક બે આઈટમ ખાય એટલે બધાયનું ફેવરિટ આવી ગયું. જેન્ટ્સને મરચાનું હોય, આ ગોટા હોય, આપણને લેડીઝને બટાટા વડા ભાવે, છોકરાને બટાટાની પૂરી ભાવે. હા એટલે બધા એનું બનાવવું પડે કે નહીં મસ્ત પણ મેથી નાખીને શું કહેવાય લીલા ધમધમતા કર્યા છે. ગરમા ગરમ અસ્મિતા ભાભી નાખના ભજીયા બધાને કેવા લાગ્યા? તમને કીધું છે પપ્પા સ્પેશિયલ બહુ સરસ છે. એમાં ગરમા ગરમ હોય તો વધારે આપણે ઓલા ખાધા તેવી મજા આવી ને ઓલ પણ ગરમા ક્યાં ખાધા હતા દેશમાંથી આવતા ત્યારે એવા જ ગ્રીન મસ્ત છે. શું કહો હાર્દિકભાઈ તમે? સ્પેશિયલ મરચી આખી મરચીના ભજીયા છે સ્પેશિયલ તમારે જે તીખું ખાતા હોય ને એના માટે. કેવા લાગ્યા? ઇન્ડિયા જેવા લાગ્યા? સુરત જેવા હે ને? તો વાંધો નહીં. બનાવવાળા આપણે પ્રોપર શું કે સુરત ના નહીં ક્યાં ના છે ભાભી? હાડવાના. અસ્મિતા ભાઈએ બોરસદ ના યાદ અપાઈ દીધી. ગરમા ગરમ અમે એમ કીધું બધા કરી નાખો ને હાલો પેલા ગરમ ગરમ ખાઈ લઈએ જમી લેવી પછી પાડશું પાછા. તમને કેવા લાગ્યા ભજીયા? બહુ મસ્ત. હજી ક્યારે યાદ કર્યા ભજીયા? આ 2 દી પહેલા ઇન્ડિયા થી ફોન આવ્યો ને સાઈડ ઉપરથી નીચે વાળા ભાડો બનાવતા ભજીયા બધું ટાટોડું છે. આપણે બધું ભજીયા બનાવશું એક દી. ભજીયાનો માસ્ટર છે. આપણે એમ જ ખાતા હતા હો. ઈ પેલા આવા જ બનાવ્યા હતા. એક છે ચડિયા હતા. મેં બહુ સારા ખાતા હતા. મારે તાર ઘરે જઈને બનાવવાનું આવશે જ તે. મરજી વાળા હે ને બધા હા. આવી જાવ કે શું કે પણ કેમ આવી જઈએ? ક્વોલિટી ખાઈ ખાઈ રામાપીર ના ભાડા જેવો કરી દીધું. ખાલી આટલા બોક્સ ખાલી કર્યા છે. થોડા જણા તો 3 બોક્સ ખાલી કરી નાખ્યા. બધા કેન્ડી પણ અસ્મિતા ભાભી અંદરથી લઈ લઈને આવ્યા જ કરે છે. છોકરાને કઈ મજા આવી ગઈ. ગોતા નો જ મળ્યું કેન્ડી નામ પડ્યું બધા આવી ગયા. ઉનાળામાં ખાઈ બાય કેન્ડી નો બિઝનેસ ચાલુ નથી કર્યો ને. ઉનાળામાં કેન્ડી નો બિઝનેસ ચાલુ નથી કર્યો. આપણે ફ્રી માં છે. બોક્સ ને બોક્સ સ્પેશિયલ આવ્યો નવું નવું ભાભીને તો લાવ્યા જ કરે છે. આપણો બિસ્કોપ ગળી આ તો બહુ ગેડી છે. બહુ ગળી. કોને? પણ ગરી બહુ છે આ સુગર બહુ જ છે ડાયાબિટીસ વાળા મને બિસ્કિટ ભાવે છે હા આના પણ કલામે બધા ગોલી ભાગી જાય. એક તો હોઈ ગયું અને અંદર એક તો હોઈ ગયું છે એટલે આ કે સ્પાઈડર છે
ખોટું બોલે છે જે જીવ કન્ડિશન છે ને એવી જ અસ્મિતાબેને કેક કરી ખવડાવી છે ત્યારે કારણ કે બીજી નડે કે નહીં ચેતનાબેને ડેકોરેશન કર્યું જો મેં વાત જ રાખ્યું હતું હા. મને ખબર હતી કે ડેકોરેશન માં માસ્ટર છે તો ભાઈ ઓલરાઉન્ડર છે ના ભાઈ હવે રેવા દે. પણ તમે ચણા જાળવા પર હા. આપણે નાળિયેરી ના ઝાડવા ઉપર પીવા થાય ઓહો એ વાત સાચી છે આ મળતું નથી. લે ના હા બધે આવી જાવ કેવો કરતા બર્થડે ચાલુ કરો રાજુભાઈ. હાલ તું બચ્ચા પાર્ટી આવી જાવ આ બચ્ચા પાર્ટી birthday to you. Happy birthday to you. Happy birthday, dear Meena Phui. Happy birthday to you. Hooray! છોકરાને બધાયને એક એક સૈલું ખાવાની છે. એક સેલ્યુનો કેક એક પીસ તો ખાવાનો ફરજિયાત કેક ખાવાની છે, હેલ્ધી કેક. આવી છોકરા તમે ખાધી ક્યારે? તમારો ફોન ક્યાં છે? બરાબર, મીનાબેન, તમારો ફોન ક્યાં છે? એમાં ફોટા હારા આવશે. એકવાર મીના છે ને વાળનો હલવો બનાવીને ખવડાવી જો ઉભા રહો. તે ભાઈ ને એવું ભાઈ ચારે બાજુ દોડે તો બોલા આજે પકડ હા એમનો ફોટો પાડી લઈ પેલા તમે આ ખાતો ચાલ્યા કરવાની નથી. 5x માં લઈ લે. એમને ડાયાબિટીસ કે છે ભટકું દે દાદા એટલું તો હાલે જ ને હાલે હાલે દાદા ક્યાંથી મારા બર્થડે માં પછી એ વાત પણ સાચી છે હવે મીના કી બધાનો આવડતી કે છે. મને ખવડાવો. કાલે જવાનું છે. આવે છે બિચારાને એનો બોલ કરાય કાલે બેટરી ઈદે બંધ ફુવા છે. જાય હા. જ જાય એને બટકું મોટું ખવડાવે છે કાલ જોવા જવું છે એટલે તમારું નક્કી કરે છે ને તમે? મારા ભાઈ એકે મને આ બધાને ખબર છે વયા જાઓ, નિકુંજભાઈ, તમે ભાઈ બહેન હોય. ના પાય બે નાયરે નહીં ભી એકલા ઈ કોન્ટા હારે જાય છે. કોન્ટો ક્યાં ગયો દીકો? હવે રાજુભાઈ કે છે એને તો ભરાઈ દીધું ચેતના એ કે તાર સાસુ કે ફોટોમાં. કે ગેળું ઘરમાં કોઈ નહીં ખાય હું પેલા તમારે ચેતના જ ખાય તમે ના પાડો માં હું કહું અસ્મિતા બનાયમાં ગળ્યો કોઈ નહીં ખાય. ખાલી બધામાં જો કે શેતાના ભાવે છે ને કે કોન્ટા ને આપો તમે મોટા થોડુંક ખાઈ લે પછી પપ્પા ઈ તો જો ખાય જ છે જો મોટું મોટું ખોલો બિચારી કોન્ટા ને દેજો, રોજ આવે જલ્દી. આ તો ખાઈ દો બોલવા નહીં દે લાગે આવી કેમ થોડીક વાર ઘેર ઉપર આવી ગયા ખવડાવો. ચાલ મંત્ર મોટું લાગે ખાઈ છે. તે તો બધાને પણ નાખી દીધા હો પણ તારી ઇન્કમ ચાલુ થઈ જાય છોકરાઓને એવું ન કરે તાર મમ્મી કેટલી મહેનત બને તો કાજુ 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 લે બદામ લઈ લે કેવડો તે ઓ મારી કરતા મોટો હા તો હચિંદાથી મોટો થઈ ગયો તો કહાની બોલાવું તું એમ હેલ્ધી કેક બનાવી મારા બર્થડે માટે એમ કે થેન્ક યુ કહેવાનું ના હોય તો ખાલી આપણે મજા કરીએ સરપ્રાઈઝ આપી થેન્ક યુ ને. હમ. અને સ્પેશિયલ તો કેક નું કન્ટેન જ મેઇન છે અત્યારે અસ્મિતાબેન હા અને ડેકોરેટ કર્યા ચેતના બેન અમે ના ભાઈ ના ભાઈ. એટલે કરી છે તો કરી હા એનો હતો હા એનો ફેવરિટ છે. આનો તો એનો ફેવરિટ છે.
મેં કીધું હાંડવો હવે છે ને બર્થડેમાં હું હાંડવાની કેક બનાવી. નેક્સ્ટ ટાઈમ એ કે ઢોકળાની હાંડવાની મૂકીને ગાજરનો પેલા હલવો એટલે બધી આવી જ કેકો બનાવે. હા નથી ઉતરો લાગતો નહીં. કહી દઈ જો આ છોકરો ખાલી ભણેલો હાલો, છે સ્મિતા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. હેપી બર્થડે મીના અગેન. રિયલ બર્થડે તો હજી તારે કલાકની વાર છે. ઇન્ડિયામાં જન્મી હતી એટલે ચાલુ હા એ વાત બરાબર છે. હા 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 હા. હાલ અસ્મિતા કહાને દેજે. કહાને કઈ ન આપવાના હોય. ના ના કહાને ન આપવાના હોય કઈ. હાલો ભાભી મેળા સારું હાલો હા, જય સ્વામિનારાયણ. હા ના ના આવશું હવે. સઠી મગાવાઈ જાય છે આ ઈ વાત બરાબર છે. પેલા તમારા હમાસર તો આપો બા એ વાત સાચી છે. બધા રાહ જોઈ રહ્યા છે. અમે મને તો નથી લાગતું 15 દિવસ થાય થોડુંક વહેલા થઈ જશે. મને એવું લાગે છે આજે.